સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક નથી કર્યું તો સરકાર દ્વારા જે તારીખ જે છેલ્લી નક્કી કરવામાં આવી હતી એ 31 ડિસેમ્બર 2025 હતી। જો તમે 31 ડિસેમ્બર 2025 પહેલાં તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ અહીંયા નિષ્ક્રિય થઈ જશે, એટલે કે 1 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ અહીંયા બંધ થઈ જશે। તમારે પણ તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી છે તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનું છું। એ માટે તમારે વિડીયોને અંત સુધી જોતા રહેવાનું છે। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવા માટે તમારે સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં આવવાનું છે અને વેબસાઇટ સર્ચ કરવાની છે ઇન્કમ ટેક્સ। જેવું તમે અહીંયા ઇન્કમ ટેક્સ સર્ચ કરશો તમને ગવર્મેન્ટની જે ઇન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઇટ છે તમને નીચે જોવા મળશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે। જેવું તમે અહીંયા વેબસાઇટ પર આવશો તમે નીચે જોઈ શકો છો અમુક ઓપ્શન તમને નીચે જોવા મળશે। એની અંદર સૌથી પહેલા તમારે અહીંયા ચેક કરી લેવાનું છે કે ઓલરેડી તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક તો નથી ને। એ ચેક કરવા માટે તમારે જોઈ શકો છો કે અહીંયા ઓપ્શન આપવામાં આવેલો છે લિંક આધાર સ્ટેટસનો અહીંયા ઓપ્શન આપવામાં આવેલો છે। જે લોકોએ હમણાં જ પાન કાર્ડ બનાવ્યું હશે તો તેમનું પાન કાર્ડ આધાર કાર્ડ દ્વારા બન્યું હશે તો તેમના પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હશે તો તેમને અહીંયા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જરૂર નથી। પણ જે એવા લોકો છે જેમનું પાન કાર્ડ બહુ જૂનું છે તો તેમના પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તેમને અહીંયા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જરૂર પડશે। એટલે સૌથી પહેલાં તમારે અહીંયા સ્ટેટસ ચેક કરી લેવાનું છે કે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ ઓલરેડી લિંક તો નથી ને। તો તે સ્ટેટસ જોવા માટે તમારે લિંક આધાર સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા લિંક આધાર સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરશો તમારી પાસે સૌથી પહેલાં અહીંયા તમારો પાન કાર્ડ નંબર માંગવામાં આવશે। આ બોક્સની અંદર તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। નીચે તમારો આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરવાનો છે। નીચે તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન જોવા મળે છે વ્યૂ લિંક આધાર સ્ટેટસ, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। એટલે તમને અહીંયાથી ખ્યાલ આવી જશે કે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં। જો તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો કંઈક આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે। તમે જોઈ શકો છો પાન નોટ લિંક્ડ વિથ આધાર, કે તમારું પાન કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક નથી। તો જો તમને આ પ્રકારનો મેસેજ જોવા મળે છે તો તમારે અહીંયા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું પડશે, નહીં તો 1 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ બંધ થઈ જશે। તો અહીંયા લિંક કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા ડાયરેક્ટ પણ લિંક અહીંયા આપવામાં આવેલી છે। આ લિંક પર જો તમે ક્લિક નથી કરવા માંગતા તો તમારે પાછું અહીંયા વેબસાઇટ પર જવાનું છે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે। જો તમે પાછા વેબસાઇટ પર આવશો તો તમને અહીંયા બીજો એક અહીંયા ઓપ્શન જોવા મળે છે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે। તમે જોઈ શકો છો લિંક આધારનો એક અહીંયા ઓપ્શન જોવા મળે છે। તો હવે જો તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી તો તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવા માટે। તો આપણે હવે લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરીશું। જો તમે લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। હવે તમારે અહીંયા નીચે જવાનું છે। નીચે તમે જોઈ શકો છો તમારી પાસે અહીંયા તમારો પાન કાર્ડ નંબર માંગવામાં આવશે। જે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી એ પાન કાર્ડ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે। નીચે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે। અને નીચે તમારે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન તમને જોવા મળશે વેલિડેટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેલિડેટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા પાન કાર્ડ સાથે જો આધાર કાર્ડ લિંક નહીં હોય તો કંઈક આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। તમે જોઈ શકો છો પેમેન્ટ ડિટેલ નોટ ફાઉન્ડ ફોર ધીસ પાન, તો તમારે જોઈ શકો છો કન્ટિન્યુ ટુ પે થ્રુ ઈ પે ટેક્સના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો કંઈક આ પ્રકારનું તમને ઈ પે ટેક્સ કરીને એક પેજ તમારી સામે ઓપન થશે। તમે જોઈ શકો છો હવે તમારી પાસે અહીંયા અમુક માહિતી માંગવામાં આવશે, જેમ કે તમારો પાન કાર્ડ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે। ફરીથી તમારે અહીંયા પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે, એટલે 2 વાર તમારે અહીંયા બોક્સની અંદર તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। નીચે તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને કન્ટિન્યુના બટન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે। જો તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો જે તમે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કર્યો હતો તેની પર એક ઓટીપી આવશે। એ ઓટીપી જે તમને અહીંયા મોબાઈલ પર મળે છે એ તમે જોઈ શકો છો મોબાઈલ ઓટીપીનો અહીંયા ઓપ્શન જોવા મળે છે। તો આ બોક્સની અંદર તમારે એ ઓટીપી એન્ટર કરવાનો છે અને કન્ટિન્યુના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ઓટીપી એન્ટર કરીને કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા જે વેરિફિકેશન છે એ થઈ જશે। તમે જોઈ શકો છો યુ હેવ સક્સેસફુલી વેરીફાઈડ, અને તમારે તમારું ઓટીપી એન્ટર કરીને વેરિફિકેશન કરી લેવાનું છે। ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા નીચે તમને કન્ટિન્યુ બટન જોવા મળે છે, એ બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળે છે। આ 5માંથી તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા પહેલો જે અહીંયા ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે ઇન્કમ ટેક્સ। નીચે તમને અહીંયા બટન જોવા મળે છે પ્રોસીડ, એ પ્રોસીડના બટન પર તમારે ક્લિક કરવાનું છે આગળ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે। જેવું તમે અહીંયા પ્રોસીડના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું પેજ તમારી સામે તમને અહીંયા જોવા મળશે। તો અહીંયા 2 ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે એસેસમેન્ટ યર અને ટાઈપ ઓફ પેમેન્ટ। તો તમારે એસેસમેન્ટ યરની નીચે તમને જે બોક્સ જોવા મળે છે સિલેક્ટનું ત્યાં તમારે ક્લિક કરવાનું છે।
જેવું તમે એસેસમેન્ટ યરના બોક્સ પર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા લોકો અહીંયા કન્ફ્યુઝ થતા હોય છે કે કયું વર્ષ સિલેક્ટ કરવાનું હોય છે. તો એસેસમેન્ટ યર જે હોય છે એ ફાઇનાન્શિયલ યર કરતાં એક વર્ષ આગળ હોય છે. તો તમારે અહીંયા 2026 અને 27 તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જેવું તમે અહીંયા એસેસમેન્ટ યરની અંદર 2026-27 સિલેક્ટ કરશો તમે નીચે જોઈ શકો છો ફાઇનાન્શિયલ યર 2025-26, એસેસમેન્ટ યર કયું છે 2026 અને 27. તો આ રીતે તમારે એસેસમેન્ટ યર એક વર્ષ આગળ સિલેક્ટ કરવાનું છે 2026 અને 27. હવે અહીંયા તમે બાજુમાં બીજું બોક્સ તમને અહીંયા જોવા મળે છે ટાઈપ ઓફ પેમેન્ટ. તો એ બોક્સ પર આપણે હવે ક્લિક કરીશું. જેવું તમે ટાઈપ ઓફ પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે નીચે તમને જોઈ શકો છો આ પ્રકારનો એક ઓપ્શન જોવા મળશે અધર રિસિપ્ટ 500. એ ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. એસેસમેન્ટ યર અને ટાઈપ ઓફ પેમેન્ટ સિલેક્ટ કરી લીધા પછી તમને નીચે અમુક અહીંયા ઓપ્શન જોવા મળશે સબ ટાઈપ ઓફ પેમેન્ટ. તો તમે જોઈ શકો છો ફી ફોર ડિલે ઇન લિંકિંગ પાન વિથ આધાર. તે ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. આ ઓપ્શન સિલેક્ટ કરી લીધા પછી તમારે નીચે જોઈ શકો છો અહીંયા કન્ટિન્યુનું બટન જોવા મળે છે. એ કન્ટિન્યુ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો ન્યૂ પેમેન્ટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. તો નીચે તમે જોઈ શકો છો તમારે કેટલા રૂપિયા અહીંયા પે કરવાના છે. તો અહીંયા 1000 રૂપિયા તમારે અહીંયા પે કરવાના હોય છે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે. તો તમારે કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા પેમેન્ટના ઓપ્શન જોવા મળશે. તમે નેટ બેન્કિંગથી પણ પેમેન્ટ કરી શકો છો, ડેબિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો, આરટીજીએસ એનઈએફટી પણ કરી શકો છો અને યુપીઆઈથી પણ તમે અહીંયા પેમેન્ટ કરી શકો છો, ક્રેડિટ કાર્ડથી પણ તમે અહીંયા પેમેન્ટ કરી શકો છો તમારા 1000 રૂપિયાનું. તો આપણે અહીંયા યુપીઆઈનો ઓપ્શન સિલેક્ટ કરીશું કેમ કે યુપીઆઈ સૌથી સિમ્પલ છે. યુપીઆઈ દ્વારા તમે અહીંયા સરળતાથી તમારું પેમેન્ટ અહીંયા કરી શકશો. જેવું તમે અહીંયા યુપીઆઈનો ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારી બેંક તમને અહીંયા પૂછવામાં આવશે. આ જે બેંક તમને અહીંયા જોવા મળે છે તેમાં તમારી કોઈ બેંક નથી તો તમારે અધર બેંકના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એ મારી એચડીએફસી બેંક છે તો અહીંયા એચડીએફસી સિલેક્ટ કરું છું. તમારી અહીંયા બેંક સિલેક્ટ કરી લીધા પછી તમારી અહીંયા કન્ટિન્યુનું બટન તમને અહીંયા જોવા મળશે. કન્ટિન્યુ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા પે નાઉનો બટન તમને અહીંયા જોવા મળી જશે. તમારે અહીંયા 1000 રૂપિયા અહીંયા પે કરવાના હોય છે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે. તો તમારે પે નાઉના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા પે નાઉના બટન પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે. તો તમારે સિમ્પલી જે અહીંયા તમને બોક્સ જોવા મળે છે ત્યાં તમારે ટિક કરી લેવાનું છે. જેવું તમે આ રીતે બોક્સની અંદર ટિક કરી લો છો તમારે સબમિટ ટુ બેંકના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ટુ બેંકના ઓપ્શન પર ક્લિક કરશો તમને તમારી અહીંયા અમાઉન્ટ જોવા મળશે જે તમારે અહીંયા પે કરવાના છે, જે 1000 રૂપિયા તમારે અહીંયા પે કરવાના છે. અને આપણે અહીંયા યુપીઆઈ ઓપ્શન સિલેક્ટ કર્યો હોય તો તમારે અહીંયા યુપીઆઈ પર ક્લિક કરવાનું છે. તમે અહીંયા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પે કરવા માંગતા હોય તો કરી શકો છો. તમે નેટ બેન્કિંગથી પણ અહીંયા 1000 રૂપિયા પે કરી શકો છો પણ અહીંયા મેં યુપીઆઈ સિલેક્ટ કરું છું. જેવું તમે અહીંયા યુપીઆઈ સિલેક્ટ કરશો તમે જોઈ શકો છો તમે અહીંયા QR કોડ જનરેટ કરીને પણ તમે ઓનલાઈન તમારા મોબાઈલથી પે કરી શકો છો. જેમ કે તમે આ પ્રોસેસ કોમ્પ્યુટરની અંદર કરી રહ્યા હોય તો તમે QR કોડ જનરેટ કરીને એ QR કોડ સ્કેન કરીને તમે તમારા મોબાઈલથી ગૂગલ પે કે ફોન પેથી તમે અહીંયા પેમેન્ટ કરી શકો છો. નહીં તો તમે અહીંયા તમારા મોબાઈલની અંદર આ પ્રોસેસ કરી રહ્યા હોય પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની તો તમે એપ્લિકેશન દ્વારા ડાયરેક્ટ અહીંયા પેમેન્ટ કરી શકો છો. એ માટે તમારે નીચે જોઈ શકો છો અહીંયા ઓપ્શન જોવા મળે છે એપ્લિકેશનનો. એ એપ્લિકેશન પર ક્લિક કરીને ડાયરેક્ટ પણ તમે અહીંયા 1000 રૂપિયા પે કરી શકો છો. અને કોમ્પ્યુટરની અંદર તમે જો પ્રોસેસ કરો છો તો તમે અહીંયા QR કોડ જનરેટ કરીને તમારા મોબાઈલની અંદર આ પ્રોસેસ કરી શકો છો પેમેન્ટની. અહીંયા જનરેટ QR કોડના ઓપ્શન પર ક્લિક કરીશું. જેવું તમે જનરેટ QR કોડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનો QR કોડ જનરેટ થશે જે તમે તમારા મોબાઈલની અંદર રહેલી એપ્લિકેશનથી QR કોડ સ્કેન કરીને અહીંયા 1000 રૂપિયા ઓનલાઈન પે કરી શકો છો. જેવું તમે અહીંયા પેમેન્ટ કરી લેશો તમે જોઈ શકો છો પેમેન્ટની રિસિપ્ટ છે એ જનરેટ થઈ ગઈ છે. અહીંયા ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીને તમે તમારી પેમેન્ટની રિસિપ્ટ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો ધ ચલાન પેમેન્ટ ઇઝ સક્સેસફુલી. અહીંયાથી તમે ડાઉનલોડ કરીને તમારી જે પેમેન્ટનું જે ચલાન છે અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. તમારે અહીંયા પેમેન્ટનું જે ચલાન છે એ જરૂરથી ડાઉનલોડ કરી લેવાનું છે કે તેની અંદર અમુક ઇમ્પોર્ટન્ટ માહિતી રહેલી હોય છે. જોઈ શકો છો જેવું તમે અહીંયા ચાલાન રિસિપ્ટ ડાઉનલોડ કરશો તો કંઈક આ પ્રકારની માહિતી તમને જોવા મળશે જેની અંદર ઇમ્પોર્ટન્ટ કઈ માહિતી છે તો અહીંયા જોઈ શકો છો BSR કોડ અને જે ચાલાન નંબર હોય છે જે ઇમ્પોર્ટન્ટ હોય છે જે જ્યારે તમે અહીંયા આગળ હવે બીજી એક પ્રોસેસ જે કરવાની છે આપણે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ત્યાં તમને ચાલાન નંબર અને BSR કોડ તમને જોવા મળશે. એ માહિતી તમારે અહીંયા રિસિપ્ટની અંદર મેચ કરવાની છે. ત્યાર પછી તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાનું છે. એટલે તમારે અહીંયા જે ચાલાનની રિસિપ્ટ હોય એ તમારે અહીંયા ડાઉનલોડ કરીને રાખવાની છે જેની અંદર આ BSR કોડ અને ચાલાન નંબર તમને જોવા મળી જશે. તો આટલી પેમેન્ટની પ્રોસેસ પતી ગયા પછી તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં થઈ જાય તમારે બીજી પણ એક અહીંયા પ્રોસેસ કરવાની હોય છે. તો તમારું અહીંયા પેમેન્ટ થઈ ગયું છે તો હવે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે તમારે પાછું અહીંયા વેબસાઇટ પર જવાનું છે. તમે અહીંયા પાછા વેબસાઇટ પર આવશો નીચે તમે જોઈ શકો છો લિંક આધારનો તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે. તે ઓપ્શન પર ફરીથી તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે ફરીથી અહીંયા તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે, તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને વેલિડેટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે.
પહેલાં જ્યારે તમે અહીંયા વેલિડેટના ઓપ્શન પર ક્લિક કરતા હતા તો તમારી પેમેન્ટ ડિટેલ્સ અહીંયા માંગવામાં આવી રહી હતી. હવે જેવું તમે અહીંયા વેલિડેટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે. જ્યારે તમે અહીંયા પેમેન્ટ નહોતું કર્યું ત્યારે કંઈક અલગ તમને અહીંયા માહિતી જોવા મળતી હતી. હવે તમે અહીંયા 1000 રૂપિયા પે ઓનલાઈન કરી દીધા છે, તમારી માહિતી અહીંયા અપડેટ થઈ ગઈ છે અને કંઈક આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે. અહીંયા જ્યારે તમે 1000 રૂપિયા પે કરવાની જે પ્રોસેસ છે પતાવી લો છો અને તમે તૈયારીમાં જ્યારે લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા આવો છો અને વેલિડેટના ઓપ્શન પર ક્લિક કરો છો અને આ પ્રકારની જો માહિતી તમને નથી જોવા મળતી તો તમારે થોડા સમયની રાહ જોવાની છે. એક દિવસ પછી તમારે ફરીથી અહીંયા લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરીને પ્રોસેસ કરવાની છે. તો કંઈક આ પ્રકારની માહિતી તમને જોવા મળશે. જો તમને અહીંયા તૈયારીમાં માહિતી જોવા નથી મળતી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. થોડો ટાઈમ પછી તમારે આ પ્રોસેસ લિંક આધારની કરવાની હોય છે. પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની આ છેલ્લી પ્રોસેસ છે. જેવું તમે અહીંયા પેમેન્ટની પ્રોસેસ પતાવી લો છો અને ફરીથી તમે અહીંયા વેબસાઇટ પર આવીને લિંક આધાર પર ક્લિક કરીને વેલિડેટના ઓપ્શન પર ક્લિક કરશો તો હવે તમને કંઈક અલગ માહિતી તમને અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો તમારી અહીંયા પેમેન્ટની પ્રોસેસ અહીંયા પતી ગઈ છે. તો યોર પેમેન્ટ ડિટેલ્સ આર વેરીફાઈડ. પહેલાં તમને અહીંયા પેમેન્ટ ડિટેલ્સ માંગવામાં આવી રહી હતી પણ હવે તમે પેમેન્ટ કરી દીધું છે તો અહીંયા પેમેન્ટ ડિટેલ્સ તમારી વેરીફાઈ થઈ ગઈ છે. અને જે આપણે અહીંયા ચલાન રિસિપ્ટ ડાઉનલોડ કરી હતી તેની અંદર BSR કોડ હતો અને ચલણ નંબર હતો એ તમારે અહીંયા વેરીફાઈ કરવાનો હોય છે. જોઈ શકો છો ચલાન સિરિયલ નંબર અને BSR કોડ તમને અહીંયા જોવા મળે છે અને અમાઉન્ટ તમારી અહીંયા જોવા મળશે અને કઈ તારીખે તમે અહીંયા પેમેન્ટ કર્યું હતું એ તમને અહીંયા જોવા મળી જશે. તો આ માહિતી તમારે વેરીફાઈ કરી લેવાની છે. આટલી માહિતી વેરીફાઈ કરી લીધા પછી તમારે કન્ટિન્યુના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો એટલે તમારી પાસે જોઈ શકો છો કઈ માહિતી માંગવામાં આવી રહી છે. નેમ એઝ પર આધાર એટલે આધાર કાર્ડ પર જેવું નામ રહેલું છે એવું જ તમારે નામ અહીંયા લખવાનું છે. તમારો મોબાઈલ નંબર અહીંયા બીજા બોક્સની અંદર એન્ટર કરવાનો છે. નામ અને મોબાઈલ નંબર એન્ટર કરી લીધા પછી હવે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળે છે. હવે જો તમારી પાસે અહીંયા જૂનું આધાર કાર્ડ રહેલું છે જેની અંદર ખાલી વર્ષ તમારું જન્મ તારીખની અંદર બતાવી રહ્યું છે તો તમારે જે અહીંયા ઉપરનો જે ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. આઈ હેવ ઓનલી યર ઓફ બર્થ ઇન આધાર કાર્ડ એટલે કે તમારા આધાર કાર્ડ પર તમારું જે જન્મનું વર્ષ છે એટલું જ આપેલું છે. ત્યાં પૂરી બર્થ ડેટ તમને જોવા નથી મળતી. તો તમારા આધાર કાર્ડ પર પૂરી જન્મ તારીખ લખેલી છે તો તમારે આ ઓપ્શન પર સિલેક્ટ નથી કરવાનું. અને હવે તમારે નીચે જે અહીંયા ઓપ્શન આપેલું છે જે બધાને અહીંયા સિલેક્ટ કરવાનું છે. આઈ એગ્રી ટુ વેલિડેટ માય આધાર ડિટેલ એ ઓપ્શન અહીંયા બધાને સિલેક્ટ કરવાનું છે. પણ જેમના આધાર કાર્ડ પર માત્ર વર્ષ લખેલું છે તેમને અહીંયા ઉપરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને આધાર કાર્ડ ઉપર પૂરી જન્મ તારીખ લખેલી હોય તો તમારે આ ઓપ્શન પર સિલેક્ટ નથી કરવાનું. હવે તમારે લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરશો એટલે ફરીથી તમારા મોબાઈલ પર એક OTP આવશે. એ OTP તમારે આ OTP બોક્સની અંદર એન્ટર કરવાનું છે અને વેલિડેટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે વેલિડેટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જે પ્રોસેસ છે અહીંયા પૂર્ણ થઈ છે. તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જે રિક્વેસ્ટ છે અહીંયાથી સેન્ડ થઈ ગઈ છે. 48 કલાકની અંદર તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થઈ જશે. તમારે જો અહીંયા સ્ટેટસ ચેક કરવા માગતા હોય કે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થયું કે નહીં તો તમે 48 કલાક પછી ચેક કરી શકો છો. તેનું સ્ટેટસ જો તમે ચેક કરવા માગતા હોય તો તમે વેબસાઇટ પર જઈને લિંક આધાર સ્ટેટસનો ઓપ્શન પર ક્લિક કરી તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થયું કે નહીં તેનું સ્ટેટસ તમે જોઈ શકશો. જેવું તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થઈ જશે તો કઈ રીતનો તમને મેસેજ જોવા મળશે. તમને કંઈક આ પ્રકારનો મેસેજ જોવા મળશે. તમે જોઈ શકો છો યોર પાન ઇઝ ઓલરેડી લિંક ટુ ગિવન આધાર એટલે કે તમારા પાન કાર્ડ સાથે આ આધાર કાર્ડ નંબર જે તમને અહીંયા જોવા મળે છે એ લિંક થઈ ગયું છે. તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થઈ ગયું છે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમે કેવી રીતે ઓનલાઈન તમારા મોબાઈલથી કે કોમ્પ્યુટર દ્વારા તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી શકો છો. આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરશો તો તમે તમારા મોબાઈલથી કે કોમ્પ્યુટરથી ઇઝીલી તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી શકશો. તો તમારે પણ 1 જાન્યુઆરી 2026 પહેલાં જો તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો તમારે કરી લેવાનું છે. તો આ વિડીયોમાં મેં જે તમને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની જે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી એ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.